જોજે જો 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 ભાઈ, અમદાવાદની અંદર માણેક ચોકની અંદર તો આ જાંબુન શોર્ટ્સ મળે જ છે, પરંતુ સુરેન્દ્રનગરની અંદર જો તમારે જાંબુન શોર્ટ્સ આપણા ઢોસા બનીને રેડી છે. અને હું છે ને અંદર માવો નથી નખાવતો, હું બહાર જ રખાવું છું, કારણ કે જેટલો જોઈએ એટલો આપણે લઈ. બધાને છોકરાઓને વેકેશન પડી ગયું છે, મજા આવે છે ને? જોઈ લો, મજા છે. અને અહીંયા પણ બધું નવું રિનોવેશન થઈ રહ્યું છે. ગુડ આફ્ટરનૂન, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય માતાજી અને હર હર મહાદેવ. તો લાંબા સમય પછી हमारे यहाँ ऐसा ही होता है. અને જોઈ લો, લાંબા સમય પછી સ્ટાર્ટ કર્યો, ફોન આવી ગયો છે, પરંતુ લાંબા સમય પછી ફરીથી બધાનું હાર્દિક સ્વાગત છે અમારા નવા ફ્રેશ અને એનર્જેટિક વ્લોગમાં. આજે જે તારીખ 16મી એપ્રિલ 2026, વાર કયો છે મેડમ? હે, देखा आपने लापरवाही का नतीजा है. ગુરુવાર છે. બેસી ગયા છે જમવા. વાગ્યા છે બપોરના 1:10. મગ છે કે મઠ છે? મઠનું શાક છે, રોટલી છે, કઢી છે. ચાલો, ફોન આવે છે, વ્લોગમાં બેના રહેજો. વાગ્યા છે 2:10 અને અત્યારે દુકાને આવ્યા છે આપણે. થોડું ઘણું કામ હતું એક પેન્ડિંગ. બાકી તડકોની વાત કરું ને તો સુરેન્દ્રનગરમાં અત્યારે 40 ડિગ્રીથી પણ વધારે હશે કદાચ, એટલો સખત તાપ છે. મેન માર્કેટ આખી ખાલી છે. અત્યારે હું વિડીયો લેવાનું ભૂલી ગયો, બાકી તમને બતા. અત્યારે આ જે માર્કેટ છે અમારી જવાહર રોડ, અહીંયા પગ મૂકવાની જગ્યા ન હોય, પરંતુ અત્યારે આખા રોડ ખાલી છે. અને સુરેન્દ્રનગરમાં તો આમે તે સમરની અંદર 45-46 સુધી પહોંચી જાય છે, ત્યારે તો ખરેખર બહુ તકલીફ પડતી હોય છે. પણ હશે, સિઝનનું કામ કરે રાખે. વાયગા છે સાંજના 4 અને અમે એક વ્લોગ જોઈ રહ્યા છીએ, અમદાવાદ મેરેજ સિરીઝનો છે. આરવ આવ્યો છો, ખરેખર બહુ મજા કરી હતી. આના ઘણા બધા આપણે પાર્ટ બનાવ્યા હતા આ બ્લોગમાં. આપણા પેજ ઉપર, આપણી આ ચેનલની અંદર ઘણા બધા વ્લોગ્સ છે અને આપણે ઘણા બધા વ્લોગ્સ બનાવ્યા હતા, પરંતુ હમણાં કન્ટિન્યુ રીલના શૂટિંગના હિસાબે ટાઈમ નથી રહેતો. પરંતુ પ્રયત્નો છે કે હવે આપણે ડેલી વ્લોગ 100% બનાવશું. તો ફાઇનલી ઇટ્સ વેકેશન ટાઈમ એન્ડ ઇટ્સ ક્રિકેટ ટાઈમ. હું 7 રને આઉટ થઈ ગયો છું અને આરવ રમી રહ્યો છે. કેટલા રને? 2 રને રમી રહ્યો છે. ઓકે, ચાલો લાઈવમાં બતાવીએ કેવું રમે. ઓર એ 4 રન, 4. હવે ચોકો મારી દીધો છે, જોઈ લઈ. વાયગા છે 5 અને આપણે જઈ રહ્યા છીએ એક શૂટમાં. શું કે જય સ્વામિનારાયણ, કેવા તબિયત પાણી? છાપું વાંચ્યું? તો વાંધો નહીં. શું છે, કઈ નવીનતા છે? કઈ નહીં ને? ભલે, હાલો. સરસ મજાનું તમે જોઈ શકો છો, સુપર પેન્ટિંગ થઈ રહ્યું છે સુરેન્દ્રનગરની બધી વોલ ઉપર. અને જોઈને ખરેખર એવું લાગે કે ના, સુરેન્દ્રનગર હવે સુંદરનગર બનશે. જોજે જો જો એ જો જો એ જો, અરે મારા દીકરો, જો જો. અત્યારે આપણે પહોંચી ગયા છીએ 75 વર્ષથી જૂના ને જાણીતા એવા ઝાલાવાડ બેટરીની અંદર. અને પાછળ તમને દેખાય છે, આ છે રાજ હોટલ. અને અહીંયા અત્યારે શૂટ છે. વાગ્યા છે 5:10 થાય છે. બસ અંદર બધું ગોઠવાય છે. હાફ શૂટિંગ પતી ગયું છે, બીજું શૂટ બાકી છે. હજી પણ 2-3 જગ્યાએ શૂટમાં જવાનું છે. ચાલો હવે અંદરનો બધો માહોલ દેખાડ દઈ. અને આ બધા વિડીયોઝ આપણા યુટ્યુબની આ ચેનલની અંદર શોર્ટ્સમાં પણ આવે છે, આપણા ઇન્સ્ટાગ્રામ પેજમાં પણ આવે છે અને ફેસબુક પેજમાં પણ આવે છે, એટલે જોવાનું ભૂલતા નહીં. પહોંચી ગયા છીએ અત્યારે અમે સુરેન્દ્રનગરના ટાગોર બાગમાં. અને હમણાં જ આખું બધું રિનોવેશન ચાલુ છે. જોઈ લો, બાળકો માટે નવો પ્લેઇંગ એરિયા બન્યો છે. હે આરવભાઈ? તો હવે અહીંયા એક શૂટ છે, કારણ કે અહીંયા બેકગ્રાઉન્ડ સારું આવે છે, એટલે અમે અવારનવાર અહીંયા જ શૂટ માટે આવતા હોય છીએ. એક સ્કૂલનું શૂટ છે, એક સારું લોકેશન જોઈ લઈ જ્યાં બહુ
ડિસ્ટર્બન્સ ન થાય અહીંયા જઈને શૂટ કરી લઈએ. તો ભાઈ ટાગોર બાગની અંદર પહોંચી ગયા છીએ. અડધું શૂટ હતું એ પતી ગયું છે ને અડધું શૂટ બાકી છે. જોઈ લો બધાને છોકરાઓને વેકેશન પડી ગયું છે. મજા આવે છે ને? જોઈ લો મજા છે. અને અહીંયા પણ બધું નવું રિનોવેશન થઈ રહ્યું છે. પેલા અહીંયા સરસ મજાનું બધું બની રહ્યું છે. અને આ બધા સાધનો છે બધા હમણાં જ આવ્યા છે. આ જોઈ લો એટલે ખરેખર ગામના મધ્યમાં છે ટાગોર બાગ અને સરસ મજાની બધી સુવિધાઓ થઈ રહી. જોઈ લો અહીંયાથી બધા છોકરાઓ જોઈ લો હાથ ઊંચો કરી રહ્યા છે. વાહ ભાઈ વાહ. ભાઈ અમદાવાદની અંદર માણેક ચોકની અંદર તો આ જાંબુન શોર્ટ્સ મળે જ છે, પરંતુ સુરેન્દ્રનગરની અંદર જો તમારે જાંબુન શોર્ટ્સ પીવો હોય તો તમારે આવવું પડે સાઈ મોકટેલ બાર અમિતભાઈને ત્યાં, જે આવેલું છે સ્વસ્તિક ચોક પાસે. ચાલો ટ્રાય કરીએ જાંબુન શોર્ટ્સ. આપણે પહેલી વાર ટ્રાય કરવાની. બાકી તમને ઘણી બધી પ્રકારના મોકટેલ્સ, બીજું શું શું છે મોકટેલ સિવાય? મોકટેલ્સ છે, બોબાટી મોકટેલ્સ છે, લસ્સી છે, કોલ્ડ કોકો છે આપણી પાસે, પછી સ્મોક મોકટેલ્સ છે, મોજીતો છે. અચ્છા ઘણી બધી ભાઈ એમનું મેનુ તમને દેખાડતી લાવો તો સર. મેનુ તમને દેખાડી રહ્યા છીએ ભાઈ. આ બધી વસ્તુ તમને જે દેખાય છે મેનુમાં, આ બધી વસ્તુ તમને મળી રહેવાની છે. 20 રૂપિયાથી શરૂઆત થઈ જાય છે. તમને ઘણી બધી વેરાયટી સુરેન્દ્રનગરની અંદર કંઈક યુનિક જોતી હોય તો એકવાર અવશ્ય ટ્રાય કરજો. વાગ્યા છે સાંજના 7:15 અને અત્યારે આપણે ઊભા છીએ વિઠ્ઠલ પ્રેસ રોડ શેરી નંબર 2. અહીંયા પણ એક અત્યારે શૂટ હતું જો આ જગ્યા ઉપર હર્ષવી ક્રિએશનની અંદર. લેડીઝ વેરની કોઈ પણ વેરાયટીઝ જોતી હોય તો ખરેખર એકદમ યુનિક વેરાયટીઝ છે. અને હવે એક જગ્યાએ જઈ રહ્યા છીએ. ક્યાં જઈ છીએ અહીંયા જઈને બતાવીએ. હાલો વાગ્યા છે રાતના 7:45 અને અત્યારે આપણે ઊભા છીએ 80 ફૂટના રોડે દેસડ ભગતની વાવ પાસે પાર્શ્વનાથ ઇલેક્ટ્રોનિક્સની અંદર. અને અહીંયા આવ્યા છીએ અત્યારે પિક્ચર ડાઉનલોડ કરાવવા, કારણ કે આરવને વેકેશન પડી ગયું છે એટલે એક ધુરંધર પિક્ચર ડાઉનલોડ કરાવ્યું છે, એક ગુજરાતી પિક્ચર ડાઉનલોડ કરાવ્યું છે અને એક ત્રીજું કયું કરાવ્યું યાદ નથી. અને આરવ અંદર ઊભો છે અને પછી હજી એક જગ્યાએ એક નવીન આઈટમ ટ્રાય કરવા માટે જવાના છીએ. અને આજે ઘણા ટાઈમ પછી ઘરે બની રહ્યા છે ઢોસા, એટલે આજે તો ખરેખર મોજ પડી જવાની છે. तू साला भोला दिखता है लेकिन है एकदम होशियार हो. વાગ્યા છે 8:20 અને ફાઇનલી પહોંચી ગયા છીએ ઘરે પહોંચી ગયા છીએ. બા શું જોવો છો? શું જોવો છો? હા કંઈક ને કંઈક નવું નવું જોતા હોય છે. હવે જયજી રસોડામાં ઢોસાની તૈયારી ચાલુ છે. જો અહીંયા બટેકા સુધારાય છે. માવો બટેકાનો માવો બને શેના માટેના છે? મસાલો માવાનો. તો કેમ કટકા કેમ થાય? કટકા બટાકા ઢોસાના કાંદા બટાકા. અચ્છા અહીંયા અત્યારે કાંદા સતડાઈ રહ્યા છે. ગુડ ઇવનિંગ મેડમ. સંભાર રેડી છે? સંભાર ક્યાં? ઓહો ભાઈ ચટણી થઈ ગઈ છે? અચ્છા દહીં રેડી છે. જોઈ લો ભાઈ દહીં થઈ ગયું છે ફ્રીજમાં. શું લીધું આરવભાઈએ? બિસ્કોફના બિસ્કિટ લીધા છે આરવભાઈએ અને ચટણી પણ રેડી છે. ઓકે નાળિયેરની ચટણી જોઈ લો ભાઈ કંઈ ઘટે નહીં. ઓહો આરવને જરાય ઢોસા નથી ભાવતા. ભાવે છે? જરાય નહીં ને હમણાં ખબર પડશે. ये भगवान क्या जुल्म है. તો ભાઈ આપણા ઢોસા બનીને રેડી છે. અને હું છે ને અંદર માવો નથી નખાવતો, હું બહાર જ રખાવું છું, કારણ કે જેટલો જોઈએ એટલો આપણે લઈ શકીએ. દહીં રેડી છે, ચટણી રેડી છે, સંભાર રેડી છે. ઓલરેડી ટેસ્ટ કરી લીધો છે, 1 નંબર છે. અને મેડમ જોઈ લો સરસ મજાના ઢોસા બનાવે છે. આ નવી નોનસ્ટિક કાઇટિક શું? બરાબર છે. આ સ્પેશિયલ ઢોસાની છે? ઓકે શેઝવાન ચટણી નાખી મારામાં? તો નાખો શેઝવાન ચટણી. હો સંભાર ટેસ્ટ કરીએ. ભાઈ બહાર ગમે એટલું ખાઓ પણ ઘર જેવી મજા નહીં. ઢોસાનું તમે એક માર્ક કરજો કે આપણે હોટલમાં જમવા જઈએ ને તો એક માંડ ખાઈ શકી અને ઘરે હોય તો 4-5 ખવાઈ જવાય. હવે એનું કારણ શું છે એ કોમેન્ટમાં જરૂર કહેજો. બાકી ચાલો જેને ઢોસા ખાવા હોય એ આવી જાઓ. ઢોસા રેડી છે. થઈ જાય એવું છે ને બધા માટે? ઓકે તો ભાઈ આપણે ઢોસા જમી લીધા છે ને વાગ્યા છે રાતના 9:30 અને જોઈ લો બાની મચ્છરદાની રેડી છે. અને બા શું કરે એ જોઈએ આપણે. શું કરો છો? દવા જોઈ લો બા દવા લે છે. કેટલી દવા રોજ લો છો? 2 રોજની 2 જ?
ના સવારે 3 હતા 2 બરાબર, ખાલી 5 દવા લે છે, બાકી આમ કોઈ એમના શરીરમાં રોગ નથી. જોઈ લો. કેટલા વર્ષ થયા તમારે? મારે 87 87 કે 88 વર્ષ થયા છે, એમને પાકા ખબર નથી, પણ જોઈ લો બધી રીતે હાલી શકે, સવાર 5 વાગે ઉઠી જાય. અત્યારે અમે નીકળ્યા છીએ આટો મારવા માટે, કારણ કે અમે તો બપોરે લગભગ 4 સાડા 4ના હું નારવ નીકળી ગયા હતા વિડીયો માટે, અને રાતે પહોંચ્યા, તમને બધું દેખાડ્યું. અને આજે ઘણા દિવસ પછી ઢોસા બન્યા હતા, અને ગરમી ચાલુ થઈ ગઈ છે, એટલે અમારા મેડમને આટો મારો હતો, એટલે અમે આખો સુરેન્દ્રનગરનો આટો મારીને એક જગ્યાએ બેઠા છે. હે બરાબર ને, જે સુરેન્દ્રનગરનો મેઇન રોડ છે, બસ અહીંયા બેઠા છીએ. અને અત્યારે ઉનાળામાં બધા આવી રીતે બહાર ઓટલા ઉપર બેસે, કારણ કે એકદમ સરસ મજાનો ઠંડો પવન આવતો હોય, એટલે એની મજા જુદી છે. જોઈ લો અહીંયા જોઈ લો વિડીયો કોલિંગ ચાલુ છે. વાગ્યા છે રાતના 11 અને પહોંચી ગયા છીએ ઘરે. અને બા હજી જાગે. ઊંઘ નથી આવતી? ઊંઘ નથી આવતી બા કે શું કરે? હે બાકી મચ્છરા બચ્છરા કઈડે નહીં ને? મચ્છરદાની છે એટલે મચ્છરા કઈડે નહીં. બારી ખોલી, ઉપર પંખો ચાલુ, એટલે એ સરસ મજાનો. વહેલી પડે રાત, વહેલી પડે સવાર. जनता माफ नहीं करेगी. લે ઓહો ભાઈ, આરવભાઈનું સેટઅપ જુઓ તમે. જોઈ લો, એક ટ્રાયપોડ, બીજો ટ્રાયપોડ, માઉસ ને કેટલું બધું છે એ બધું, આખું સેટઅપ જ અલગ લેવલનું. હે તો ચાલો આજનો વ્લોગ અહીં જ સમાપ્ત કરીએ છીએ. આશા રાખી કે તમને આજનો અમારો વ્લોગ ગમ્યો હશે. વ્લોગ ગમતા હોય તમારા વિડીયોને લાઈક અને શેર કરો, અને અમારી ચેનલને હજી સબસ્ક્રાઇબ ન કરી હોય તો એકદમ ફ્રી છે મારા વાલા, સબસ્ક્રાઇબ કરીને સપોર્ટ કરવાનું ભૂલતા નહીં, અને કાલનો વ્લોગ જોવાનું ભૂલતા નહીં. કાલનો વ્લોગ એકદમ ઇન્ટરેસ્ટિંગ રહેવાનો છે. થેન્ક યુ, આભાર, ગુડ નાઇટ.